હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે લઈને આ ગયા છીએ આપણું લેક્ચર નંબર 2 ક્લાસ 12 ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને ક્ષેત્રો. લેક્ચર નંબર 1 બેટા આવી ગયું છે. બીજી વસ્તુ એ કે આપણે લોકો આખો ફૂલ સિલેબસ ચલાવવાના છીએ. તો એવું નહીં કે ખાલી પહેલા ચેપ્ટરમાં 5 લેક્ચર આવશે. પહેલા ચેપ્ટરની અંદર લગભગ 25 થી 30 કલાકનો કન્ટેન્ટ આવવાનો છે. બરાબર? આ કન્ટેન્ટ એક દિવસમાં તૈયાર નહીં થાય, તો તમારે નોટ પેન લઈને એની નોટ્સ બનાવવી પડશે, વ્યવસ્થિત તૈયારી કરવી પડશે. બરાબર? કારણ કે આપણો ટાર્ગેટ ખાલી બોર્ડ કે ખાલી ગુસ્સેટ નથી, જોડે જોડે નીટ, જેઈ મેઇન અને છેલ્લે લાસ્ટના 2-3 લેક્ચર જે એડવાન્સ સુધી એને આપણે લઈ જઈશું. બીજી વસ્તુ એ કે ઘણા વિદ્યાર્થીઓ મેસેજ કરી રહ્યા છે કે સર અમને ગ્રુપમાં એડ કેમ નથી કર્યા? તો ગ્રુપમાં એડ કરી નાખ્યા છે બેટા, પણ એમાં સિસ્ટમ હોય કે પહેલું ગ્રુપ બની ગયું. લોજિક વિચારો. હવે શું થાય ખબર પડી કે તમે લોકોને અત્યારે મેં બ્રોડકાસ્ટમાં તમારા નંબર સેવ કરી નાખ્યા છે, તમને મેસેજ આવી જશે તમારી ઉપર લેક્ચર વાઇઝ. પણ શું થાય કે એમાં બીજા ગ્રુપની અંદર થોડા વિદ્યાર્થી થાય ને પછી આપણે બીજું ગ્રુપ જનરેટ કરી દઈએ. બીજું, જે વિદ્યાર્થીઓ રહી ગયા છે, જેને મેસેજ નથી કર્યા, એ ઓફિશિયલ નંબર ઉપર જઈ મેસેજ કરીને ગ્રુપમાં જોડાજો. કેમ કે ડીપીપી, પીપીટી અને જે બી અલગ અલગ વસ્તુ પીવાય બધું જ એની અંદર આવશે. તમારા સોલ્યુશન, ડાઉટ સેશન, તમારા ડાઉટ બધું એની અંદર મુકાશે. બીજી વસ્તુ એ, ઘણા વિદ્યાર્થી એમ કે સર ડીપીપી હજી સુધી નહીં આવી, તો બધા ડીપીપી 2-3 લેક્ચર પછી આવી જશે, તો તમને મજા આવશે ડીપીપી સોલ્વ કરવાની. જબરજસ્ત એકદમ યુનિક ડીપીપી છે. એવી ડીપીપી છે ને કે ઘણા પ્રશ્નો તમને બેઠા ક્યાંક ગૂગલ પર બી જોવા નહીં મળે, એવી મજા આવી જશે. તો આપણે લેક્ચર નંબર 2 ની બેટા શરૂઆત કરીએ. શરૂઆતમાં આપણે લેક્ચર નંબર 1 ની અંદર આપણે જોયું કે આપણે વિદ્યુત ભારના ગુણધર્મો ભણી ગયા. એમાં અમે છેલ્લે એવું ચલાવ્યું હતું ટ્રાન્સફરેબલ. બરાબર? કે વિદ્યુત ભારનું સ્થળાંતરણ થઈ શકે છે, એ વાત આપણે છેલ્લે ભણાઈ હતી. આજે આપણે જોઈશું કે ચાર્જ ઇઝ એસોસિએટેડ વિથ માસ, એટલે કે વિદ્યુત ભાર એ દળ સાથે સંબંધ ધરાવે છે. કન્ઝર્વેશન ઓફ ચાર્જ. બીજું, ઇનવેરિયન્ટ એટલે કે ચાર્જ અપરિવર્તનશીલ છે, સંરક્ષણ થાય છે. ક્વોન્ટાઇઝેશન. આ ટોપિક આપણે આજ લગભગ બધા જે ગુણધર્મો હતા એને ચલાવી દઈશું. હવે એ જે ગુણધર્મો છે ને બેટા, એ ગુણધર્મો એનસીઈઆરટીમાં 1-2 લાઈનમાં કે 3 લાઈનમાં આપેલા છે. બધાને એક લેક્ચરમાં હું લઈ શકતો, પણ જે પ્રમાણે હાલનું કોમ્પિટિશન છે એ પ્રમાણે એને થોડા ડિટેલમાં લઈ જવા પડશે, કેમ કે સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન અહીંયાથી નીકળી શકે. તો એ વસ્તુને તમે ધ્યાન રાખજો. બરાબર? બીજી વસ્તુ કે આપણું હર વખતેની જેમ મોટિવેશન લઈ લઈએ, જબરજસ્ત. પોતાને મહેનત સાથે જોડી લો, બાકી બધું ઈશ્વર પર છોડી લો. બરાબર? તો બેટા આપણું કામ ખાલી શું છે, તમારું ને મારું ખાલી મહેનત કરવાનું છે, બાકી બધું જ કામ એની ઉપર છોડી. બરાબર? એ સાચવી લેશે, એ સંભાળી લેશે, એ તમને ખોટી રસ્તા ઉપર નહીં લઈ જાય. પણ તમે જો મહેનત નહીં કરો તો નહીં ચાલે. કર્મનો સિદ્ધાંત જે વાત કરીએ. બરાબર? અને ટોચ ઉપર આ વ્યક્તિને તમે જોઈ રહ્યા હો તો આ વ્યક્તિ ટોચ ઉપર બી એકલો જ ઉભો હોય. બરાબર? તો જે બહુ ટોપ ઉપર હોય ને ત્યાં બહુ ઓછા લોકો હશે, બહુ ઓછા લોકો હશે. ભીડમાં ઘણા બધા હશે, પણ બહુ ટોપ ઉપર બહુ ઓછા લોકો હશે. અને આ જે આપણે કામ કરી રહ્યા છીએ ને, એ કદાચ તમને ભીડથી દૂર લઈ જશે. બરાબર? એવું નહીં કે એક જે એનસીઈઆરટી હતી ને રટી લીધી, જે કોઈ ચોપડી હતી, ગાઈડ હતી ને રટી લીધી, ગોખી લીધું, માર્ક્સ આવી ગયા. નહીં, આપણે થોડું ભીડથી દૂર જઈશું તો આપણે ટોપની અંદર આવી શકીશું, ટોપમાં રિઝલ્ટ આપણે બનાવી શકીશું. બરાબર? તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. એકદમ ખૂબસૂરત આપણું લેક્ચર, જબરજસ્ત. વિદ્યુત ભારનું સંરક્ષણ પહેલો ટોપિક એક આ બાકી છે. વિદ્યુત ભારનું સ્થાનાંતરણ આ ચાલી ગયું છે, આ તમે જોઈ લેજો પહેલા લેક્ચરમાં. બીજું, પહેલું લેક્ચર ક્યાં આવશે સર? તો મેં એક પ્લેલિસ્ટ બનાવ્યું છે. બરાબર? પ્લેલિસ્ટની લિંક બી હું ગ્રુપમાં મૂકી દઈશ, અથવા તમને ના ખબર પડે તો મને કહેજો પર્સનલી કે સર પ્લેલિસ્ટની લિંક મૂકો. તેમાં 1, 2, 3, 4 લાઈનસર બધા લેક્ચર મૂકેલા હશે, તો એમાં જઈને ફરજિયાત જોઈ લેવું. પહેલું લેક્ચર ખબર પડશે તો બીજા લેક્ચરમાં ઓર મજા આવશે. વિદ્યુત ભાર અને દળ વચ્ચેનો સંબંધ એક આપણે આ ચલાવવાના છીએ. બીજું, વિદ્યુત ભાર અપરિવર્તનશીલ છે, આજે આ બી આવી જશે. અને વિદ્યુત ભાર પરિમાણ રહિત છે. બરાબર? પરિમાણિત છે, પરિમાણ રહિત ની, સોરી, પરિમાણિત છે. તો જેટલું પ્રોપર્ટી મેળ પડશે, જેટલી પ્રોપર્ટી અંદર એન્ટર થશે એટલી આપણે ચલાવી દઈશું. ઓકે, ચલો આપણે ચાલુ કરીએ. લેક્ચર 1
અરે સોરી લેક્ચર 2 તો લેક્ચર 1 નો કન્ટેન્ટ અહીંયા ક્યાંક ને ક્યાંક આપણે ભણી દીધો તો બરાબર. તો આ તમે જોઈ લેજો અને નોટ્સ બનાવી લેજો. ફરીથી અહીંયાથી થોડી શરૂઆત કરાવી દઉં. અહીંયાથી જોઈ લઈએ કે બેટા તમારે યાદ રાખવાનું છે કે માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ઇલેક્ટ્રોન આ બંને વસ્તુ તમને યાદ હોવી જોઈએ. બીજું કે માસ ઓફ પ્રોટોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતા 1837 ગણું વધારે છે. આટલી થોડા બહુ મુદ્દા તમારે યાદ રાખવાના છે. આગલા લેક્ચરમાં કરાયા હતા. અહીંયા એકવાર ખાલી ફરીથી તમને રિવાઇઝ કરાવી નાખો. હવે આપણે ચાલુ કરીએ. સરસ મજાની વાત. એક વસ્તુ તમને એક પ્રશ્ન પૂછી બેટા કે તમે દુનિયામાં કોઈ એવી વસ્તુ જોઈ કે જેનું દળ ના હોય? કોઈ એવી વસ્તુ તમારી આજુબાજુ ખરી કે જેનું દળ જ ના હોય, જેનું દળ પોસિબલ જ નહીં, જેનું દળ જ નહીં? એવી કોઈ વસ્તુ દુનિયામાં ખરી? કોઈ એવી વસ્તુ એક્ઝિસ્ટ કરે દુનિયામાં કે જેનું દળ ના હોય? કોઈ વસ્તુ શક્ય ખરી દુનિયામાં કે જેનું દળ જ ના હોય? હા કરે. કોણ કરે? તો મને ગઈ સાલ એક છોકરાએ મસ્ત જવાબ આપ્યો કે સાહેબ એક એવી વસ્તુ દુનિયામાં એક્ઝિસ્ટ કરે કે જેનું દળ ના હોય. ભૂત એટલે ખબર પડે બરાબર? ભૂત. સર ભૂત એક્ઝિસ્ટ કરે કે આ ભૂતના દળ નહીં હોતા? ડરાવની શકલ વાળા જે ભૂત એમનું દળ નહીં હોતા. મેં પૂછ્યું બેટા કેમ ભૂતનું દળ નહીં હોતું? સર ભૂતનું દળ ના હોય એટલે તો શું થાય? ભૂતનું દળ નહીં હોતું. દળ નહીં હોતું એટલે હવા ઉડી શકે, એની પર ગ્રેવિટી નહીં લાગતી. F બરાબર mg. હા, તો એ બધી વાતને આપણે જવા દઈએ. વાત સમજો બેટા કે દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી કે જેનું દળ ના હોય. જે વસ્તુ દુનિયામાં અવેલેબલ છે, એક નાનો બેક્ટેરિયા લઈ લો, એક નાનો વાયરસ લઈ લો, એક નાનો ઇલેક્ટ્રોન લઈ લો કે એક નાનો પ્રોટોન લઈ લો કે જેને આપણે જોઈ બી નહીં શકતા. તમે લોજિકલી વિચારો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન જેને આપણે જોઈ નહીં શકતા એનું પણ દળ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે. તો એક વસ્તુ અહીંયાથી ક્લિયર થઈ જાય કે જેનું દળ ના હોય બેટા, જેનું દળ 0 હોય, મતલબ કે જેનું દળ ના હોય એની જોડે કશું જ નહીં હોવાનું, એનો ચાર્જ બી 0. ચાર્જ છોડો, જેનું દળ નહીં ને એનું કશું નહીં, છે જ નહીં દુનિયામાં અસ્તિત્વ ધરાવે. બરાબર? એટલા માટે એ લખ્યું કે જેનું દળ નથી બરાબર એનો ચાર્જ બી. પણ એક વસ્તુ કે જેના જોડે દળ છે એની જોડે ચાર્જ હશે, એ વાત રાઈટ છે. પણ એની કઈક કન્ડિશન છે. શું કન્ડિશન છે? હું એક એક્ઝામ્પલ સમજાવું કે આપણે 3 દળ વાળી વસ્તુઓ લઈ લઈએ કે જેનું દળ 0 ના હોય. માસ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. દળ એટલે માસ, માસ એટલે કે કેપિટલ M. બરાબર? એ સ્મોલ m, આપણે સ્મોલ m થી માસ ને લખીએ છીએ. બરાબર? તો એક તમને ખબર છે બેટા પહેલું કોણ આવશે? તો પહેલું આવશે પ્રોટોન, પછી આવશે ઇલેક્ટ્રોન અને પછી આવશે ન્યુટ્રોન. પ્રોટોનનું દળ કેટલું? તો કે સર 1.67. હમણાં આપણે સમજાવ્યું 10⁻27 kg. ઇલેક્ટ્રોનનું દળ કેટલું આપણે જો દેખાતા નથી 9.1 into 10⁻31 kg. અને ન્યુટ્રોનનું દળ કેટલું બેટા? તો સેમ પ્રોટોન જેટલું 1.67 10⁻27 kg. તો ત્રણેય વસ્તુ જોડે દળ છે, પ્રોટોન, ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોન જોડે. પણ આનો વિદ્યુત ભાર કેટલો છે સર? તો આની અંદર પોઝિટિવ ચાર્જ, પોઝિટિવ વિદ્યુત ભાર. આનો વિદ્યુત ભાર નેગેટિવ ચાર્જ એટલે કે આનો વિદ્યુત ભાર નેગેટિવ છે અને આની અંદર કોઈ પણ વિદ્યુત ભાર નથી. તો જેની જોડે દળ હોય એની જોડે વિદ્યુત ભાર ના પણ હોય કે વિદ્યુત ભાર પોઝિટિવ પણ હોય કે વિદ્યુત ભાર નેગેટિવ પણ હોય. મતલબ કે વિદ્યુત ભાર હોય પણ શકે અને વિદ્યુત ભાર ના પણ હોય. જેનું દળ નથી એનો વિદ્યુત ભાર નથી જ, પણ જેનું દળ છે એની જોડે વિદ્યુત ભાર 0 બી હોય, પોઝિટિવ બી હોય કે નેગેટિવ બી. બરાબર? તો આ જે લાઈન લખી છે એનસીઈઆરટી ની આપણે એડિટર સાહેબે, એ લાઈન ક્યાંક એવી જ લખી છે. શું લખ્યું છે આ લાઈનને હવે સમજીએ. હવે એનસીઈઆરટી ની લાઈન તમને સમજમાં આવશે કે વિદ્યુત ભાર દ્રવ્યમાન વગર અસ્તિત્વમાં રહી શકતું નથી. આ પહેલી લાઈન એ આ લાઈન કે વિદ્યુત ભાર એ દ્રવ્યમાન વગર અસ્તિત્વમાં રહી શકતું નથી. એટલે કે જેનું દળ 0 હશે, દ્રવ્યમાન 0 હશે, એનો વિદ્યુત ભાર બી 0 હશે. પરંતુ દ્રવ્યમાન વિદ્યુત ભાર વગર અસ્તિત્વમાં રહી શકે છે. આ છેલ્લી લાઈન. બરાબર? કે દ્રવ્યમાન એ વિદ્યુત ભાર વગર અસ્તિત્વમાં રહી શકે છે. જે વ્યક્તિ દળ ધરાવે એની જોડે વિદ્યુત ભાર હોવો જોઈએ એ જરૂરી નથી. ન્યુટ્રોન દળ ધરાવે છે, ન્યુટ્રોન જોડે વિદ્યુત ભાર 0 છે. હું દળ ધરાવું છું, મારી જોડે અત્યારે વિદ્યુત ભાર 0 છે. આ દળ ધરાવે છે, આની જોડે અત્યારે વિદ્યુત ભાર 0 છે. તો દળ ધરાવતી દરેક વસ્તુ પર વિદ્યુત ભાર હોય પણ ખરી,
ના પણ હોય. છેલ્લી લીટી કે વિદ્યુત બારની હાજરી દ્રવ્યમાનના અસ્તિત્વને દર્શાવે છે કે જો વિદ્યુત બાર હશે તો દ્રવ્યમાન 100% હશે, તો દળ 100% હોવાનું જ. બરાબર. તો 3 લાઈન એનસીઈઆરટી ની હતી, એના પરથી એક એક વસ્તુને સમજજો, આપણે ફીલ લેવી પડશે. બરાબર. બહુ ખૂબસૂરત વાત થઈ ગઈ, આ બહુ ખૂબસૂરત લાઈન હતી, પણ એક એક લાઈનને આપણે સમજવી પડશે કે એક એક લાઈનમાંથી પ્રશ્નો નીકળશે. બહુ ખૂબસૂરત વાત થઈ, મજા આવી. બરાબર. હવે આપણે આગળ જઈએ. હવે આપણે આગળ જઈએ તો અહીંયા તમને કોક દેખાઈ રહ્યા છે. કોણ છે ભાઈ? કોક દેખાઈ રહ્યા છે કે ઓળખીતા ચહેરા તમને દેખાઈ રહ્યા છે. અમુક છોકરાઓના ચહેરા પર તો એકદમ સ્માઇલ આવી ગઈ છે કે વાહ શું વાત છે. થોડા ઝૂમ કરી પાછા, ખુશ થઈ જશે પાછા. શું વાત છે સાહેબ, આહા શું વાત છે. ફિઝિક્સ ની અંદર ખૂબસૂરત ચહેરા આવી ગયા, છોકરાઓ તો ખુશ ખુશ થઈ ગયા. આહા શું વાત છે સાહેબ. બડા શું કહેવા માંગી રહ્યું છે દેખો કે શરૂઆતની અંદર એવું હતું કે ભાઈ સલમાન ખાન, બરાબર. સલમાન ખાન તમે ઓળખતા હશો બધા. સલમાન ખાનની પ્રેમિકા કોણ હતી? સલમાન ખાનની પ્રેમિકા, બરાબર. આપણે સલમાન ખાનની પ્રેમિકા પહેલા કોણ હતી? તો સલમાન ખાનની પ્રેમિકા આપણી ઐશ્વર્યા રાય, બરાબર. બધા ઓળખતા હશે. બરાબર. ના ઓળખતા તો જઈને સર્ચ મારશે કે સાહેબ લાગી દેખાય અરે રહ્યો. આજકાલની જનરેશન વાળા પાછા ખબર નહીં ઓળખતા હોય કે નહીં, પણ બેટા સલમાન ખાનની પ્રેમિકા ઐશ્વર્યા રાય એ સલમાન ખાન જોડે જીવન જીવી રહી છે. સ્ટોરી સાંભળજો. સલમાન ખાન જોડે મસ્તીથી એનું જીવન ચાલી રહ્યું છે, પણ ઐશ્વર્યા વાસ્તવમાં ઐશ્વર્યા નથી. ઐશ્વર્યા એટલે ઇલેક્ટ્રોન. ઐશ્વર્યા ઇલેક્ટ્રોન, ઐશ્વર્યા ઇલેક્ટ્રોન. ઐશ્વર્યા એટલે વાસ્તવમાં શું થઈ ગઈ? ઇલેક્ટ્રોન. ઐશ્વર્યા કોની બનેલી છે? ઇલેક્ટ્રોનની બનેલી છે. બરાબર. ચોર કા ઝટકા હાય જોરો સે લગા, हाय लगा लगे 440 वोल्ट छूने से तेरे. ऐश्वर्या कौन है? इलेक्ट्रॉन है. लगे 440 वोल्ट छूने से तेरे. ऐश्वर्या इलेक्ट्रॉन છે ભાઈ, બરાબર. અને ઐશ્વર્યા અત્યારે સલમાન ખાન જોડે એકદમ ખુશ છે, એકદમ હેપી છે. તમે ચહેરો દેખી શકો છો, એકદમ હેપી છે. ઇલેક્ટ્રોન ઐશ્વર્યા છે. સલમાન ખાન ભાઈ જીમ બીમમાં જઈ રહ્યા છે. એમનું વજન એમને મેન્ટેન કર્યું છે 50 કિલો, બરાબર. એમનું વજન કેટલું છે? 50 કિલો. આ બાજુમાં જે ભાઈ ઉભા છે, બરાબર, શકલથી તમે એની મત જાઓ. આ છે અભિષેક બચ્ચન, આપણા બચ્ચન સાહેબના છોકરા અભિષેક બચ્ચન. એ બિચારા મતલબ દુખી છે, જીવનમાં એમને કોઈ કન્યા મળતી નથી, બરાબર. અને મળે છે તો જેવી જોઈએ એવી કન્યા મળતી નથી, એટલે એકદમ દુખી થઈને ઉભા છે. એમનું વજન છે ખાલી 30 કિલો. ઘટના શું થાય? ઘટના એવી થાય કે લંગૂર કે હાથ મેં અંગૂર. ઘટના એવી થઈ જાય કે અભિષેક બચ્ચન ને ઐશ્વર્યા રાય મળી જાય, બંનેને પ્રેમ થઈ જાય, બરાબર. અને સલમાન ખાન ને આ ઇલેક્ટ્રોન એટલે ઐશ્વર્યા છોડીને જતી રહે, બરાબર. હવે સલમાન ખાન ને છોડીને ઐશ્વર્યા કોના જોડે જતી રહી? અભિષેક બચ્ચન જોડે. ભાઈ જતી રહી તો સ્વાભાવિક છે, એના જીવનમાં ખુશી આવી ગઈ. લંગૂર કે હાથ મેં અંગૂર, ખુશ થઈ ગયો. એનું વજન થઈ ગયું 30 કિલોથી વધીને 70 કિલો. ઓહો, દેખો જાડિયો થઈ ગયો. 70 કિલો એનું વજન થઈ ગયું ભાઈ. હવે ઐશ્વર્યા શું હતી? ઇલેક્ટ્રોન હતી. ઇલેક્ટ્રોને સલમાન ખાનને છોડી દીધો અને કોના જોડે જતી રહી? અભિષેક બચ્ચન જોડે જતી રહી. એનું વજન 70 કિલો થઈ ગયો. ભાઈ ઇલેક્ટ્રોન જોડે કેવો ચાર્જ હોય? તો સર નેગેટિવ હોય. તો અભિષેક બચ્ચન ની અંદર બી કયો ચાર્જ આવી ગયો? નેગેટિવ ચાર્જ આવી ગયો. અભિષેક બચ્ચન બી નેગેટિવ થઈ ગયો, બરાબર. એનું વજન શું થઈ ગયું? વધી ગયું. સલમાન ખાન બિચારો ડિપ્રેશનમાં જતો રહ્યો, ટેન્શનમાં જતો રહ્યો, બરાબર. ઐશ્વર્યા છોડીને જતી રહી, બહુ ટેન્શનમાં આવી ગયો. એનું વજન બિચારાનું થઈ ગયું 30 કિલો. બહુ ડિપ્રેશનમાં જતો રહ્યો, બહુ ડિપ્રેશનમાં જતો રહ્યો. એટલે નીલ સરે પછી કીધું કે બેટા ભાઈ તું ટેન્શન મત લે. તમને બેટા કહું બધા બેટા નીકળી જાય કે બેટા ભાઈ તું ટેન્શન મત લે, તારી માટે આપણે એક નેસ્કેફેની કોફી લઈને આવીએ છીએ, બરાબર. અને નેસ્કેફેની કોફી આપણે સલ્લુ દાદાને પીવડાવીએ અને સલ્લુ દાદાને આપણે કેવા કરવાના છે? પોઝિટિવ કરવાના છે કે ભાઈ ચિંતા મત કર, એક જશે બીજી આવશે. ડિપ્રેશનમાં બિચારો સુકાઈ ગયો છે, 30 કિલો વજન થઈ ગયું એનું. ચિંતા મત કર, બરાબર. તું ચિંતા બિલકુલ મત કર, આપણે તને તું પોઝિટિવ રે. આ ગઈ તો બીજી આવશે, બરાબર. તો તું પોઝિટિવ રહે. તો આપણે સલ્લુ દાદાને સલાહ આપી કે ભાઈ તું પોઝિટિવ રહે, તું બિલકુલ ચિંતા મત કર, એક જશે તો બીજી આવશે. આપણે એને કેવો કર્યો?
પોઝિટિવ કર્યો. નીલ સર ગયા અને સલ્લુ દાદાને કહી દીધું કે ભાઈ તું કેવો રે પોઝિટિવ. તો આ શું કહેવા માંગે? લોજિક ખબર પડી? આ શું કહેવા માંગે બેટા? આ એવું કહેવા માંગે કે જ્યારે કોઈ વસ્તુને ઇલેક્ટ્રોન છોડીને જાય, જ્યારે કોઈ વસ્તુને ઇલેક્ટ્રોન છોડીને જાય, જેની જોડે જાય એ બની જાય નેગેટિવ, જેને છોડે એ બની જાય પોઝિટિવ, જેની જોડે જાય એનું વજન વધી જાય, જેને છોડે એનું વજન ઘટી જાય. કેમ કે ઇલેક્ટ્રોન કોણ છે? ઐશ્વર્ય. જેની જોડે જાય એનું વજન વધી જાય, જેને છોડીને જાય એનું વજન શું થઈ જાય? ઘટી જાય. તો આ જ કોન્સેપ્ટ આપણે શીખવાનો છે ભાઈ, કે શરૂઆતમાં શું થાય આ કોન્સેપ્ટ શીખવાનો છે કે ઇલેક્ટ્રોન રિમૂવ થાય. વસ્તુ સમજો કે ઇલેક્ટ્રોન રિમૂવ થાય એટલે દેશી ભાષામાં લખીએ, રિમૂવ નહીં લખો, આપણે દેશી ભાષામાં લખીએ કે ઇલેક્ટ્રોન છોડીને જાય. ઇલેક્ટ્રોન જો છોડી જાય તો કોઈ વસ્તુ કેવી બની જાય? તો કોઈ વસ્તુ કેવી બની જાય? પોઝિટિવ બની જાય. એક્ઝામ્પલ આપણે લીધું હતું કાલ Na+, અને ઇલેક્ટ્રોન મેળવે તો કોઈ વસ્તુ કેવી બની જાય? નેગેટિવ બની જાય. આપણે કાલ એક્ઝામ્પલ લીધું હતું Cl-. એ જ વસ્તુ અહીંયા થઈ ગઈ. બીજી વસ્તુ કે ઇલેક્ટ્રોન છોડે, બરાબર, ઇલેક્ટ્રોન છોડે તો દળ ઘટે, બરાબર. ઇલેક્ટ્રોન મેળવે, ઇલેક્ટ્રોન એટલે ચાર્જનો, ઇલેક્ટ્રોનનો સમૂહ એટલે ચાર્જ કહેવાય. ચાર્જ મેળવે અથવા ઇલેક્ટ્રોન મેળવે તો દળ શું થઈ જાય? વધી જાય. આઈડિયા આવી? મજા આવી? ફીલ આવી? એકદમ ખૂબસૂરત ટોપિક થઈ ગયો, એકદમ ખૂબસૂરત વાત થઈ ગઈ. આ વાતને દિલ બનાવજો ભાઈ, અને તમારે યાદ રાખવાની છે. એકદમ ફીલ આવી, મજા આવી? મજા આવી કે ના? બરાબર, મજા આવી તો લાઈક કરજો ભાઈ. બરોબર, બરાબર, મજા આવી ગઈ? હવે આપણે આગળ જઈએ. બેઝ ઉપર એક પ્રશ્ન સરસ મજાનો લીધો છે, મેં બનાવ્યો છે. દેખો અહીંયા અમુક પ્રશ્નો આ નહીં લેવું, કોઈ મતલબ નહીં. અમુક પ્રશ્નો બેટા મેં ખુદ બનાવ્યા છે, જાતે બનાવ્યા છે. કોઈ બુક, કોઈ એનસીઆરટી, કોઈ XYZ જે કહેવાય ને 1 2 3 4 જે છે ઇન્સ્ટિટ્યૂટ એના મટીરિયલમાંથી નહીં લીધી. આ ખુદ પ્રશ્ન બનાવ્યો છે. પ્રશ્ન શું કહેવા માંગે છે એનો જવાબ તમે જાતે આપશો. પહેલા થોડું કદાચ બ્લરીશ દેખાઈ રહ્યું છે તો એને હું થોડું વ્યવસ્થિત કરી નાખું, બરાબર. એને થોડું વ્યવસ્થિત આપણે તો પેલા દોર નાખીએ. કદાચ થોડું બ્લરીશ દેખાતું હશે, આપણે ઉતાવળ નહીં કરવી બેટા, અને થોડું વ્યવસ્થિત દોર નાખીએ, અને થોડું વ્યવસ્થિત દોર નાખીએ. ઓકે, અને થોડું ચલો હવે વસ્તુ સમજો કહેવા શું માંગે છે એને સમજી બેટા. જો સમજો વાતને, પ્રશ્ન શું કહેવા માંગે છે એને સમજો. જો પ્રશ્ન છે કે જેમ આકૃતિમાં દર્શાવ્યું છે તેમ બે વિદ્યુત ભારિત ગોળાઓ A અને B છે. તો બેટા અહીંયા બે ગોળાઓ પડ્યા છે, બરાબર. હું થોડો એને ડાર્કથી દોરું કે બે ગોળાઓ પડ્યા છે. એક ગોળો અહીંયા પડ્યો છે, એક ગોળો અહીંયા પડ્યો છે. બે ગોળાઓ પડ્યા છે. બે વિદ્યુત ભારિત ગોળાઓ A અને B છે, જે વિદ્યુતના દ્રષ્ટિકોણથી સમાન છે, તટસ્થ છે. એમની ઉપર શરૂઆતમાં કોઈ ચાર્જ નથી. પછી શું કીધું છે કે તેને એક ત્રાજવામાં મૂકવામાં આવે છે. સ્કેલનો મતલબ કે ત્રાજવામાં મૂકવામાં આવે છે. જો A ને ધન ભારિત કરવામાં આવે અને B ને ઋણ ભારિત કરવામાં આવે તો પલ્લો કઈ સાઈડ નમશે, અને એવું કીધું, બરાબર. તમે વિચારજો જવાબ શું આવે મને કહેજો, કોમેન્ટમાં બતાવજો કે A ને જો ધન ભારિત કરવામાં આવે, કોમેન્ટમાં લખજો ABCD. A ને જો ધન ભારિત કરવામાં આવે અને B ને જો ઋણ ભારિત કરવામાં આવે તો આ પલ્લો કઈ તરફ નમશે, મતલબ આ કઈ તરફ નમશે. આ અહીંયાથી બાંધેલું છે, અહીંયાથી બાંધેલું છે રસ્સી. આ કઈ તરફ નમશે? ત્રાજુ હોય ને ભાઈ, આ રીતે થતું હોય તો કઈ તરફ નમશે? બોલો. તો મેં તમને કીધું હતું કે ઇલેક્ટ્રોન છોડીને જાય, શું થયું? બરાબર, શું થયું? ફરતી કહીએ. ઇલેક્ટ્રોન છોડીને જાય તો માણસ કેવો બની જાય? પોઝિટિવ. ઇલેક્ટ્રોન છોડીને જાય માણસ પોઝિટિવ. વજન કેવું થઈ ગયું? સલમાન ખાન નું ઘટી ગયું. કેમ વજન ઘટી ગયું સલમાન ખાન નું? ઇલેક્ટ્રોન એટલે કે કેટરીના, સોરી, ઐશ્વર્યા છોડીને જતી રહી, ઐશ્વર્યા છોડીને ગઈ એટલે એનું વજન કેવું થઈ ગયું? ઘટી ગયું. ઇલેક્ટ્રોન કોણ હતી? ઐશ્વર્યા. ઐશ્વર્યા છોડીને ગઈ તો એનું વજન ઘટી ગયું. જેની જોડે ગઈ એનું વજન વધી ગયું, બરાબર. તો ભાઈ આને આપણે ઋણ વિદ્યુત ભારિત કર્યો તો આનું વજન શું થઈ ગયું? વધી ગયું. નેગેટિવ ચાર્જ એની જોડે આવ્યો. અને જેને છોડીને ગયો આનું વજન શું થઈ ગયું?
ઘટી ગયું. આનું વજન શું થઈ ગયું બેટા? ઘટી ગયું. આનું વજન શું થઈ ગયું બેટા? વધી ગયું. નેગેટિવ ચાર્જ નું વજન વધી જાય, કોઈને પોઝિટિવ ચાર્જ કે તો વજન કેવું થઈ જાય? ઘટી જાય. તો પલ્લુ કઈ તરફ નમશે? તો આ સાઈડ કઈ કહેવાશે? દેશી ભાષામાં કહીએ તો આ સાઈડ જમણી કહેવાશે, આ સાઈડ ડાબી કહેવાશે બેટા. તો પલ્લુ કઈ તરફ નમશે? જમણી સાઈડ. નું વજન વધી ગયું તો આમ નીચે નમશે. તો પલ્લુ કઈ તરફ નમશે? જમણી તરફ નમશે. મજા આવી? ફીલ આવી પ્રશ્નની અંદર? મજા આવશે. હજી તો બેટા તમે દેખો તો ખરી, આખું ફિઝિક્સ આપણે મોઢે કરી દઈશું. ખાલી લેક્ચર દેખશો મગજમાં ઉતરી જશે. બરાબર? તમારે પ્રશ્નો ગણવાની બી જરૂર નહીં પડે. એક લેક્ચર દેખ્યું તમારા મગજમાં આખું ફિઝિક્સ ઘુસાડી દઈશ. તમે ચિંતા મત કરો. આવો કન્ટેન્ટ ગુજરાતમાં પહેલી વાર મુકાતો હશે. બરાબર? આ યાદ રાખજો. કદાચ ગુજરાતમાં નહીં, અમુક વસ્તુ તો ઇન્ડિયા લેવલે પહેલી વખત મુકાશે. મોટી વાત નહીં કરતો, પણ તમે જોશો એટલે તમને આઈડિયા આવશે. બરાબર? અહીંયા સુધી ખબર પડી ગઈ? બરાબર? આઈડિયા આવી ગઈ? હવે બેટા આપણે આગળ જઈએ બીજા કોન્સેપ્ટ ઉપર, નવા પ્રોપર્ટી ઉપર, નવા ગુણધર્મો ઉપર. આ ગુણધર્મમાં એક લાઈન ને એ ઘણી બધી ટ્વિસ્ટ કરી નાખે. બહુ સમજવા જેવી વાત છે. સર આ તો શું છે? વિદ્યુતભારનું સંરક્ષણ એક લીટીની વાત છે, એવું નહીં. સમજવા જેવી વાત છે. તમે શું લખ્યું છે તમને બી ખબર છે, મને બી ખબર છે. વિદ્યુતભારનું સંરક્ષણ એને ઇંગ્લિશમાં કહેવાશે કન્ઝર્વેશન ઓફ ચાર્જ. તમને ખબર છે, મને ખબર છે. સર પેલું ઉર્જા વાળું કે ઉર્જા શું થાય? ક્યારે ઉર્જાને ઉત્પન્ન કરી શકાતી નથી, ઉર્જાને ક્યારે નાશ નથી કરી શકાતી. ખાલી ઉર્જાને એક જગ્યાએથી બીજી જગ્યાએ રૂપાંતરિત કરી શકાય છે. આ જ વસ્તુ કે સાહેબ ઓમાં ભણવાની છે કે વિદ્યુતભારને ઉત્પન્ન કરી શકાતું નથી, વિદ્યુતભારનો નાશ થઈ શકતો નથી, ખાલી વિદ્યુતભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ રૂપાંતર કરી શકાય. એ વસ્તુ નથી. વાતને સમજવા જેવી છે. દેખો એક લાઈન સમજાવજો, અહીંયા વાત સમજજો કે આ શું પોઈન્ટ મૂક્યો છે અને શું પોઈન્ટ સમજવાનો છે. એનસીઆરટી લાઈન, વિદ્યુતભારને ન તો ઉત્પન્ન કરી શકાય ન તો નષ્ટ કરી શકાય, તે ફક્ત એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં સ્થાનાંતરિત થઈ શકે. આ લાઈન સાચી છે કે ખોટી છે? બોલો. આ લાઈન ખોટી છે. આ લાઈન સાચી નથી. હું કહું છું કે આ લાઈન બેટા ખોટી છે. વિદ્યુત ભારને ઉત્પન્ન પણ કરી શકાય, વિદ્યુત ભારનો નાશ પણ થઈ શકે. લો કન્ફ્યુઝ થઈ ગયા સાહેબ તમે યાર કેવી વાત કરો. વિદ્યુત ભારને ઉત્પન્ન પણ કરી શકાય, વિદ્યુત ભારનો નાશ પણ થઈ શકે. જો હું કહું સાચું છે, સર્ચ કરી લો. વિદ્યુત ભારને ઉત્પન્ન પણ કરી શકાય, વિદ્યુત ભારનો નાશ પણ થઈ શકે. અહીંયા એવું લખ્યું કે વિદ્યુત ભારને ન તો ઉત્પન્ન કરી શકાય ન તો નાશ કરી શકાય, તે ફક્ત એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં સ્થાનાંતરિત. આ લાઈન ખોટી છે. કઈ રીતે ખોટી છે એને આપણે સાબિત કરીએ. જો પછી આની પર આવીએ, એને સાબિત કરીએ. તો બેટા અહીંયા બે લાઈન લીધી છે, સમજવાની વાત છે. આ લાઈન સમજવાની છે. આ એનસીઆરટી લાઈન છે, લગભગ 14મું પેજ છે એનસીઆરટી નું, અને એચસી પ્રમાણે લાઈન છે. ઇંગ્લિશમાં લખ્યું છે, હું તમને ગુજરાતીમાં સમજાવીશ. વાતને સમજવાનો પ્રયત્ન કરજો. શું કીધું છે? વિદ્યુત ભાર ધરાવતા કણો કોઈ પ્રક્રિયામાં ઉત્પન્ન કે નાશ પામી શકે છે. આ એનસીઆરટી ની લાઈન છે. દેખો મેં તમને કીધું તું એ જ વસ્તુ. કેમ આમ થયું ભાઈ? વિદ્યુત ભાર ધરાવતા કણો કોઈ પ્રક્રિયામાં ઉત્પન્ન કે નાશ પામી શકે છે. એનસીઆરટી લાઈન છે, એને લખ્યું છે કે વિદ્યુત ભાર ધરાવતા કણો એ ઉત્પન્ન કે નાશ પામી શકે છે, પણ કુલ, હું અહીંયાથી લાઈન તોડું છું, કુલ વિદ્યુત ભાર ઉત્પન્ન કે નાશ કરવો શક્ય નથી. કુલ વિદ્યુત ભાર ઉત્પન્ન કે નાશ કરવો શક્ય નથી. તો બેટા અહીંયા આ જ છે કે આ લાઈનમાં જો ને સાચી કરવી હોય આ લાઈનને, તો સાચી કરવા માટે આગળ શું લગાવવાનું હતું? કુલ. કે કુલ વિદ્યુત ભારને ન તો ઉત્પન્ન કરી શકાય કે ન તો તેનો નાશ થઈ શકે, માત્ર તેનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરણ થઈ શકે. કુલ શબ્દ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એકલો વિદ્યુત ભાર ઉત્પન્ન કરી શકાય, નાશ કરી શકાય, એનસીઆરટી પણ કહે છે. આ એક કુલ શબ્દ ઘણી વખત તમને ફસાઈ દે. જેઈ વાળા અને નીટ વાળા ખાસ ધ્યાન રાખજો. સ્ટેટમેન્ટ બેઝમાં આવો નાનો ક્વેશ્ચન બી તમને ફસાઈ શકે. આ વસ્તુઓને સમજવાની છે બેટા. બરાબર? આ વસ્તુને સમજવાની છે. ખબર પડી ગઈ? એકાંકિત તત્વો, ચલો એક વસ્તુ છોડો. તો બેટા નેટ ચાર્જ એટલે કુલ વિદ્યુત ભાર 2 કુલમ 2 કુલમ 3 કુલમ 3 ને 2 5 ને જો 7 હતું. અહીંયા તમે એને ચેન્જ કરી દીધું
તો ત્રણેયનો સરવાળો કેટલો થાય છે? 7 થાય છે. તો કુલ વિદ્યુત ભાર કેવો રહેશે? અચળ રહેશે. કુલ વિદ્યુત ભાર અચળ રહેશે, એકલો વિદ્યુત ભાર અચળ રહેશે નહીં. આ વસ્તુને સમજો. હું સમજાવું છું હજી, બરાબર. કેટલીક વાર કેમ ઉત્પન્ન, કેવી રીતે ઉત્પન્ન કરી શકાય સમજો. કેટલીક વાર કુદરત વિદ્યુત ભારિત પદાર્થો ઉત્પન્ન કરે છે. દેખો એનસીઈઆરટી લાઈન જે મારી લખેલી નથી, એક ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરિત થાય છે. દેખો એમાંથી ન્યુટ્રોન બી બને, પ્રોટોન બી અને ઇલેક્ટ્રોન બી. આ રીતે ઉત્પન્ન થયેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમાન અને વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર ધરાવે છે અને તેમની સર્જન અગાઉ એમના પછી સ્થિત કુલ વિદ્યુતભાર શૂન્ય થાય. તો છેલ્લે કુલ વિદ્યુતભાર તો શૂન્ય જ રહેવાનો. તો કુલ વિદ્યુતભાર અને એકલો વિદ્યુતભાર બંનેમાં ફરક છે. તમને આઈડિયા આવી ગઈ છે. એચ.સી. વર્મા બી એવું જ કહે છે કે ધ ચાર્જ ઓફ એન એસોસિએટેડ સિસ્ટમ ઇઝ કન્ઝર્વડ. બરાબર, આઇસોલેટેડ સિસ્ટમ ઇઝ કન્ઝર્વડ. ઇટ ઇઝ પોસિબલ ટુ ક્રિએટ ઓર ડિસ્ટ્રોય ચાર્જ પાર્ટિકલ. એવું કહે છે બેટા કે જે ચાર્જ પાર્ટિકલ શબ્દને યુઝ કર્યો, ઇટ ઇઝ પોસિબલ ટુ ક્રિએટ ઓર ડિસ્ટ્રોય. તો આપણે ચાર્જ પાર્ટિકલને, બરાબર, કુલ ચાર્જ ની, ચાર્જ પાર્ટિકલને તમે ઉત્પન્ન બી કરી શકો. ક્રિએટ એટલે ઉત્પન્ન કરવું અને એનો નાશ બી કરી શકો ખાલી એકલા ચાર્જ પાર્ટિકલને. બટ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ક્રિએટ ઓર ડિસ્ટ્રોય નેટ ચાર્જ. તમે નેટ ચાર્જને કારણે ક્રિએટ કે ડિસ્ટ્રોય ના કરી શકો. આ લાઈન તમારે સમજવાની છે. એના આગળ શું લખ્યું છે? ઇન અ બીટા ડીકે પ્રોસેસ અ ન્યુટ્રોન કન્વર્ટ ઇટસેલ્ફ ઇન્ટુ અ પ્રોટોન એન્ડ અ ફ્રેશ ઇલેક્ટ્રોન ઇઝ ક્રિએટેડ. આ આપણે આગળ ભણશું ચેપ્ટર નંબર 11, સોરી ચેપ્ટર નંબર 13 ની અંદર. બરાબર, હવે આગળ વાંચવાની જરૂર નહીં. આઈડિયા આવી ગઈ શું છે? ખબર પડી? તો આ વસ્તુ જ ખાલી અહીંયા સમજવાની હતી. બરાબર, બાકી હું એને એક લીટી બી ભણાવી શકતો, પણ ફીલ આવી જોઈએ, મજા આવી જોઈએ. કહેવાય ને આમ ખૂબસૂરત થવું જોઈએ, કંઈક ફીલ આવી જોઈએ, મજા આવી જોઈએ. બરાબર, ફીલ વગર કામ ના થાય, ફીલ આવી જોઈએ. ઓકે, આઈડિયા આવી ગઈ બેટા. હવે આપણે આગળ જઈએ. હવે એક મસ્ત મજાનો પ્રોપર્ટીઝ છે જેને સમજવા જેવી છે. સમજો ધ્યાનથી, મજા આવશે. લખતા રહેજો. બરાબર, વિદ્યુત ભાર અપરિવર્તનશીલ છે. ઇનવેરિયન્ટ ઓફ ચાર્જ. અપરિવર્તનશીલ નો મતલબ શું છે? યાર, અપરિવર્તનશીલ તમારી આજુબાજુ હશે, એવા લોકો આજુબાજુ હશે કે સોસાયટીની અંદર અમુક આંટીઓ અપરિવર્તનશીલ હશે. તમારા ઘેર કોણ આવ્યું? તો આંટી એ દેખતી હશે, ધ્યાન રાખતી હશે. અમુક આંટીઓ અપરિવર્તનશીલ, નહીં સુધરે, ગમે તે કરો તમે. અને ઘેર કોણ આવ્યું? કયો છોકરો આવ્યો? કઈ છોકરી આવી? કયા ભાઈ આયેલા એમના ઘેર? કેમ આટલી વાર રોકાયા? પંચાયત. અપરિવર્તનશીલ. સોસાયટીના સીસીટીવી કેમેરા હોય ને એના કરતા બી ખતરનાક આંટી હોય, બધી જ ખબર હોય. બરાબર, અપરિવર્તનશીલ. એ ક્યારે બદલાવાની નથી. તમે ગમે તે કરો, એના ઘર જઈને ઝઘડો કરો તો બી એ તમારું ધ્યાન રાખશે. બરાબર, અપરિવર્તનશીલ. અમુક માણસો કહેવાય ને કે તમે ગમે તેટલું સારું કરો, એ એવું જ રહેવાનું. અપરિવર્તનશીલ, જીવનમાં નહીં બદલાવ. કહેવાય ને પથ્થર જેવો સાહેબ, પથ્થર ઉપર પાણી નાખવા બરાબર. અપરિવર્તનશીલ, એ નહીં સુધરવાનું. અપરિવર્તનશીલ. એમ વિદ્યુત ભાર બી આપણો એવો જ છે, નહીં સુધરવાનું. મારો, પીટો, કૂટો, એને સ્પેસમાં લઈ જાઓ, ફેંકી દો, વેલોસિટીથી ફેંકો, પ્રકાશના વેગથી ફેંકો, એ અપરિવર્તનશીલ છે. એમાં ચેન્જ નહીં આવવાનો. શું કહેવા માંગે વાતને સમજો બેટા, કે વિદ્યુત ભારનું મૂલ્ય ઝડપ સાથે બદલાતું નથી. વિદ્યુત ભારનું મૂલ્ય પદાર્થની ઝડપ પર આધાર રાખતું નથી. તે ફ્રેમ ઓફ રેફરન્સ થી સ્વતંત્ર છે. આ કહેવા શું માંગે વાતને સમજો. બરાબર, એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. થોડું અહીંયા, ચલો અહીંયા સ્પેસ છે, ચલો અહીંયા સ્પેસ છે, ચલો એક એક્ઝામ્પલ લઈએ. બરાબર, વાતને સમજો. અહીંયા એક એક્ઝામ્પલ લઈએ. આ શું કહેવા માંગે? તો પહેલા હું તમને એક લોજિક સમજાવું કે એક વિદ્યુત ભાર છે બેટા, એક્ઝામ્પલ તરીકે લઈ લો 5 કુલમ, અને અહીંયા આપણો પિન્ટો ઉભો છે. કોણ છે આપણો? પિન્ટો. માન લો કે જે પિન્ટાનું દળ છે એ છે 50 કિલો. પિન્ટાનું દળ કેટલું છે? 50 કિલો. અને વિદ્યુત ભાર બંને જણા રેસ્ટ ઉપર છે, તો આનો બી 5 કિલો રહેશે, આનું દળ બી કેટલું રહેશે? 50 કિલો રહેશે. બંનેમાં કોઈ બદલાવ આવશે નહીં. પણ હવે હું શું કરું?
કે આ જે વિદ્યુત ભાર હતો 5 કુલમ, એને હું પ્રકાશના વેગથી ફેંકું. કેટલા વેગથી ફેંકું? પ્રકાશનો વેગ. પ્રકાશનો વેગ ખબર છે ને, 3 × 10⁸ મીટર પર સેકન્ડ. બહુ ખતરનાક વેગ છે પ્રકાશનો વેગ. 1 સેકન્ડમાં તમને સૂર્યની લાઈટ દેખાઈ જાય. પ્રકાશનો વેગ સેકન્ડોમાં ઓછો ભાગ. પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ થી હું વિદ્યુત ભારને ફેંકું. અને પિંટાનું બી શું કરું? તો પિંટાને બી એવું જ કરું કે પિંટાને પણ હું 3 × 10⁸ મીટર પર સેકન્ડ થી ફેંકું. તો વિદ્યુત ભાર 5 નો 5 કુલમ રહેશે, પણ આ જે પિંટાનું દળ છે ને એ ઇન્ફાઇનાઇટ થઈ જશે. હે સર, અમને તો એવું ભણાયું હતું કે દળ હંમેશા અચળ હોય. ના હોય બેટા, દળ હંમેશા અચળ ના હોય. મગજમાંથી કાઢી નાખીશું. બચપનમાં ભણ્યા હતા, બચપન માટે બરોબર હતું. દળ હંમેશા અચળ ના હોય. જો તમે કોઈ પણ દળ ધરાવતી વસ્તુ ને તમે પ્રકાશના વેગથી ફેંકશો તો દળ કેવું થઈ જશે? ઇન્ફાઇનાઇટ થઈ જશે. પણ વિદ્યુત ભાર ઇન્ફાઇનાઇટ થશે નહીં. વિદ્યુત ભાર એટલો ને એટલો જ રહેશે. એટલે તો કહું કે વિદ્યુત ભાર કેવો છે? અપરિવર્તનશીલ છે. એ બદલાવાનો નથી. એનું એક સૂત્ર હતું, તમને સમજાવું. આ એક્સ્ટ્રા છે બેટા, સિલેબસમાં નથી, પણ ખાલી આપણે સમજવા માટે છે. દેખો, સમજવાની વાત છે કે m = m0 1 - v²/c², જ્યાં v એટલે વ્યક્તિનો વેગ અને c એટલે પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ. વાતને સમજો. હવે આ જે m0 એટલે એનું જૂનું દળ અને m એટલે એનું નવું દળ. હવે લોજિકલી સમજો બેટા કે મેં પિંટાને કેટલા વેગથી ફેંક્યો? પ્રકાશના વેગથી ફેંક્યો. તો પિંટાનો વેગ કેટલો કરી નાખ્યો? 3 × 10⁸ મીટર પર સેકન્ડ પિંકાનો વેગ કરી નાખ્યો. વાતને સમજો. હવે એને સમજીએ. તો m = પિંકાનું દળ કેટલું હતું? પહેલા 50 હતું. 1 - v એટલે પિંકાનો વેગ કેટલો? 3 × 10⁸. 3 × 10⁸ નો વર્ગ ભાગ્યા c એટલે પ્રકાશનો વેગ, એનો બી કેટલું હતું? 3 × 10⁸ નો વર્ગ. આ જતું રહ્યું, ઉપર નીચે જતું રહ્યું. તો જવાબ શું આવી ગયો? 1. 1 માંથી 1 જાય. હા ભાઈ, સમજાઈ દઈએ. ચલો, એક લાઈન વધારે લખવામાં શું જાય? 1 - 1. 1 - 1 એટલે નીચે કેવું આવી જાય? 0. કોઈના આવી નીચે 0 એટલે જવાબ કેવો આવી જાય? ઇન્ફાઇનાઇટ. તો આ એવું કહેવા માંગે છે કે દળ કેવું થઈ જશે? ઇન્ફાઇનાઇટ થઈ જશે. બેટા, પ્રકાશના વેગથી જવાથી માત્ર દળ નહીં, પણ વ્યક્તિની ઉંમર, આકાર, ઘણી બધી વસ્તુ બદલાઈ જાય. બરાબર? પણ વિદ્યુત ભાર નહીં બદલાય. એના વિશે થોડું આગળ સમજીએ, થોડું મજા લઈએ. બરાબર? તો બેટા આ પ્રશ્ન આપણે લઈ લઈએ. જો એના પરથી આ સરસ મજાનો પ્રશ્ન છે, પાછળ કે સમજાવવા જેવો હતો. આ છે કે વિદ્યુત ભારિત કણ ઝડપ સાથે બદલાતું નથી. વિદ્યુત ભારનું મૂલ્ય પદાર્થની ઝડપ પર આધાર રાખતું નથી. તે એનાથી પણ શું છે? સ્વતંત્ર છે. તો આ લાઈન જે NCERT ની છે એને ખાલી તમારે સમજવાની છે. બરાબર? હવે વાત સમજો કે આ પ્રશ્ન તમારે સોલ્વ કરવાનો છે. દેખો, સરસ મજાના પ્રશ્નો અહીંયા લઈને આવ્યા છીએ, તમને મજા આવશે. કે અહીં 10 ગ્રામ વજન ધરાવતી એક બુલેટને પ્રકાશની ઝડપથી ફેંકવામાં આવે છે. એક બુલેટને આપણે ફેંકી રહ્યા છીએ પ્રકાશની ઝડપથી. બરાબર? પિંટાની જગ્યાએ આપણે લઈ લઈએ હવે બુલેટને. આ એક બુલેટ હતી બેટા. એ બુલેટને આપણે કેટલાથી ફેંકી રહ્યા છીએ? બુલેટનું વજન કેટલું છે બેટા? 10 ગ્રામ છે. તો 10 ગ્રામ વજન ધરાવતી બુલેટને આપણે પ્રકાશના ઝડપથી ફેંકવામાં આવે છે. તો બુલેટના દળમાં થતો ફેરફાર ખાલી જગ્યા છે. આ જ રીતે 10 ગ્રામ દળ ધરાવતા ગોળા કે જેની ઉપર 10 માઇક્રોકુલમ વીજભાર છે, તેને પ્રકાશની ઝડપમાં ફેરવવામાં આવે તો વીજભારમાં થતો ફેરફાર કેટલો હશે? ચલો બેટા, સમજવાનું છે કે દળમાં થતો ફેરફાર કેટલો હશે. તો પહેલા દળ હતું 10 ગ્રામ. જ્યારે પ્રકાશના ઝડપથી ફેંકશો એટલે દળ કેવું થઈ જશે? ઇન્ફાઇનાઇટ. પહેલા હતું 10 ગ્રામ, પછી કેટલું થઈ જશે? ઇન્ફાઇનાઇટ. તો દળમાં ફેરફાર કેટલો થઈ ગયો? બરાબર? આ ઇનિશિયલ હતું, આ ફાઇનલ હતું. તો દળમાં ફેરફાર આપણે લખીએ ને કે પહેલાનું દળ પછીનું દળ માઇનસ પહેલાનું દળ. પછીનું દળ કેટલું થઈ ગયું? ઇન્ફાઇનાઇટ. પહેલાનું દળ કેટલું હતું? 10 ગ્રામ. ઇન્ફાઇનાઇટ માંથી કોઈ વસ્તુ બાદ કરો તો જવાબ કેટલો આવી જાય? ઇન્ફાઇનાઇટ. તો જ્યારે બુલેટને પ્રકાશના ઝડપથી ફેંકવામાં આવે ત્યારે દળમાં ફેરફાર કેટલો થઈ જાય? તો
તો જવાબ આવી જાય ઇન્ફાઇનાઇટ. તો ઓપ્શન એ માં બી ઇન્ફાઇનાઇટ છે, બી માં બી ઇન્ફાઇનાઇટ છે અને સી માં પણ ઇન્ફાઇનાઇટ છે. ત્રણેયમાં ઇન્ફાઇનાઇટ છે. ડી માં નો ચાર્જ. એક વાત તો સમજણ પડી ગઈ કે જ્યારે બુલેટને પ્રકાશના વેગથી ફેંકશો ત્યારે એનું દળ કેવું થઈ જશે? ઇન્ફાઇનાઇટ. બીજી વસ્તુ, આ જ રીતે 10 ગ્રામ દળ ધરાવતો ગોળો કે જે 10 માઇક્રોકુલમ વીજભારિત થયેલો છે તેને પ્રકાશના ઝડપથી ફેંકવામાં આવે તો વીજભારમાં થતો ફેરફાર કેટલો હશે? તમારે સમજવાનું છે કે વીજભારમાં કેટલો ફેરફાર થશે. તો બેટા મેં તમને શું કીધું કે ભાઈ પહેલા વીજભાર કેટલો હશે? અહીં હું લખાવું છું. તો પહેલા વીજભાર હશે 10 માઇક્રોકુલમ. યસ સર. પ્રકાશના ઝડપથી ફેંકશો તો પણ વીજભાર કેટલો રહેશે? તો પણ વીજભાર રહેશે 10 માઇક્રોકુલમ. તો વીજભારમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો વીજભારમાં પહેલા જેટલો ફેરફાર હતો અને પછી જેટલો ફેરફાર હતો કેવો રહેશે? સરખો રહેશે. તો વીજભારમાં ફેરફાર કેટલો? 0. કોઈ ફેરફાર નહીં થતો. ફેરફાર કેટલો? 0. તો ઓપ્શન શું આવી જશે બેટા? એ આવી જશે. આઈડિયા આવી? પ્રશ્ન કેવી રીતના પૂછાશે? આ ટાઈપના પ્રશ્નો પૂછાશે. મેં તમને કીધું, પહેલા દિવસે કીધું હતું, લેક્ચર જ્યારે પહેલું અપલોડ કર્યું ત્યારે કીધું હતું કે મજા આવશે. બરાબર. કદાચ એવું થશે કે મારું લેવલ હું થોડું 3-4 લેવલ અપર રાખીશ, થોડું એક લેવલ અપર લઈ જઈશ બેટા. એ મારે લઈ જવું પડશે. કેમ લઈ જવું પડશે? હું તમને ચોખ્ખું રીઝન કહું કે ગમે ત્યારે પેપરનું લેવલ વધે તો તમને તકલીફ ના મળે. નીટ 2025 નું જે પેપર હતું ફિઝિક્સનું એ ખૂબ હાર્ડ હતું, પણ હાર્ડ એ લોકોને લાગ્યું જે લોકો ફિઝિક્સને કોન્સેપ્ચ્યુઅલી નતા સમજ્યા. જે લોકો ફિઝિક્સને કોન્સેપ્ચ્યુઅલી સમજ્યા હતા ને એને 120-30 તો આરામથી આવતા હતા. વાત સમજ પડી? તો કોન્સેપ્ચ્યુઅલી દરેક વસ્તુને સમજવી પડશે, દરેક વસ્તુમાં ફીલ લેવી પડશે. બરાબર? મજા આવી ગઈ? ઓકે, હવે આપણે આગળ જઈએ બેટા. તો આ એક નાની વસ્તુ છે કે જે આગળ મતલબ બધા ચેપ્ટરનું એક મિક્સચર છે. અત્યારે આમાં ના ખબર પડે તો કોઈ વાંધો નહીં, પણ હવે આઈ છે તો એને લઈ લઈએ, ચલાવી લઈએ. શું કહેવા માંગે છે? વાતને સમજો. આ વસ્તુ શું કહેવા માંગે છે કે બેટા જ્યારે વિદ્યુત ભાર રેસ્ટ ઉપર હોય, જે વિદ્યુત ભાર સ્ટેટ ઓફ ચાર્જ એટલે કે વિદ્યુત ભાર જ્યારે રેસ્ટ ઉપર હોય એટલે કે જ્યારે વિદ્યુત ભાર બેટા સ્થિર હોય ત્યારે હંમેશા ઇલેક્ટ્રિક ફિલ્ડ બનશે, મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ નહીં બને. ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કહેવાશે વિદ્યુત ક્ષેત્ર, આગળ ભણવાનું આવશે. મેગ્નેટિક ફિલ્ડ એટલે કહેવાશે ચુંબકીય ક્ષેત્ર. હાલ પૂરતું આને ખાલી ગોખી દો. અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આ ચેપ્ટર નંબર 8 આવશે. આ ભણવાનું આવશે. હાલ ખાલી એને ગોખી દો યાદ રાખવા માટે. પ્રશ્ન પૂછાઈ શકે. મૂવિંગ વિથ કોન્સ્ટન્ટ વેલોસિટી. વિદ્યુત ભાર એ અચળ વેગથી, કેવા વેગથી? જો અચળ વેગથી ગતિ કરતો હોય, વિદ્યુત ભાર કેવા વેગથી ગતિ કરતો? અચળ વેગથી. તો વિદ્યુત ક્ષેત્ર હશે, ચુંબકીય ક્ષેત્ર હશે, પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ નહીં હોય. જો પ્રવેગથી ગતિ કરતો હોય, તેનાથી ગતિ કરતો હોય, જો પ્રવેગથી ગતિ કરતો હોય તો ત્રણેય હશે. બરાબર? એના પરથી AIPMD 2014 માં ક્વેશ્ચન પૂછાયો હતો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ક્યારે જનરેટ થાય? જ્યારે વિદ્યુત ભાર કેવી ગતિ કરતો હોય બેટા? તો ઓપ્શનમાં હતું પ્રવેગિત ગતિ કરતો હોય વિદ્યુત ભાર ત્યારે જનરેટ થાય, ત્યારે બને. આટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી, ચિંતા કરશો નહીં. ચલો હવે એક થોડી મજાની વાત કરીએ. બરાબર? બરાબર, થોડી મજાની વાત કરીએ પછી આની ઉપર જઈએ. બરાબર? આ જે કોન્સેપ્ટ છે, આ જે વાત છે એ જે એડવાન્સ વાળા માટે, આ જે 3 લાઈન છે એ જે એડવાન્સ વાળા માટે છે. બરાબર? તો આપણે થોડી વાત કરીએ, એક વસ્તુ સમજીએ. દેખો સમજો વાત, હું શું કહેવા માંગુ છું કે આઈન્સ્ટાઈનની એક બુક હતી બેટા. સમજો વાતને, થોડી મજા આવશે. બુકનું નામ છે સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી. શું નામ છે બુકનું? સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી. આ બુકમાં શું કહેવા માંગે છે એની થોડી લાઈન સમજીએ, થોડી મજા આવશે. ઉપરવાળી 3 લાઈન હું પછી સમજાવું. એ જે એડવાન્સ વાળા માટે છે, એટલે જેના મગજમાં ઉતરે ના ઉતરે કઈ વાંધો નહીં, એટલે એનું એટલું બધું ટેન્શન લેવાની જરૂર નહીં. ઉપરની 3 લાઈનનું અત્યારે આપણે સમજીએ. સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી. દેખો શું કહેવા માંગે. When a body moves with a speed in the order of the speed of light, some parameters changes due to high speed. આ શું કહેવા માંગે બેટા? કે જ્યારે કોઈ બોડી, આપણે આગળ સમજાવ્યું એ છે કે જ્યારે કોઈ બોડી એ પ્રકાશના વેગથી ગતિ કરે, જ્યારે કોઈ બોડી, હું પોતે પ્રકાશના વેગથી જ્યારે કોઈ બોડી ગતિ કરે ત્યારે તેમાં બદલાવ આવે.
એમાં ચેન્જીસ આવે. જેમ કે પહેલો ચેન્જીસ શું કે એનું દળ કેવું થઈ જાય, ઇન્ફાઇનાઇટ થઈ જાય. જ્યારે કોઈ વસ્તુ પ્રકાશના વેગથી ગતિ કરે ત્યારે તેના દળમાં શું આવે બેટા, બદલાવ આવે, દળ બદલાઈ જાય. એકલું દળ નહીં, વિદ્યુત ભાર તો નહીં જ બદલાતો, એકલું દળ નહીં, સમયમાં પણ બદલાવ આવે, દળમાં પણ બદલાવ આવે, લંબાઈમાં પણ બદલાવ આવે અને ક્યારેક ક્ષેત્રફળમાં પણ બદલાવ આવી શકે. આવું કહેતા હતા આલ્બર્ટ આઇન્સ્ટાઈન. થોડું સમજીએ, થોડું મજા આવશે, થોડું ડિટેલમાં જઈએ. દેખો સાયન્સનું જાદુ જ શું છે તમે સમજવાની વાત છે. આવું આલ્બર્ટ આઇન્સ્ટાઈન આપણને એવું કહેતા કે જ્યારે કોઈ વસ્તુ, જ્યારે કોઈ બોડી પોસિબલ નથી, કોઈ બોડી હજી સુધી પ્રકાશના વેગથી ગતિ કરી શકી નથી, હજી સુધી આવું પોસિબલ નથી થયું. જ્યારે થઈ જશે ત્યારની વાત છે કે જ્યારે કોઈ બોડી પ્રકાશના વેગથી ગતિ કરે ત્યારે એના દળમાં, ટાઈમમાં, લંબાઈમાં અને ક્ષેત્રફળમાં શું આવી જાય, બદલાવ આવી જાય. કેવી રીતના બદલાવ આવે, વાત સમજો વાતને. કે એક એક્ઝામ્પલ એનું લીધું તો એ એક્ઝામ્પલ લો બેટા. શું બદલાવ આવે કે માની લો કે અહીંયા સ્પેસની અંદર, માની લો કે સ્પેસની અંદર, સ્પેસ શટલમાં માની લો કે કોઈ ફાધર હતા, એક માની લો કે કોઈ, આપણે ઈસરોની વાત કરીએ, એક્ઝામ્પલ લઈ લઈએ કે ઈસરોએ ભાઈ એક સ્પેસ શટલ બનાવ્યું, બરાબર, એક સ્પેસ શટલ બનાવ્યું. આ સ્પેસ શટલ એ પ્રકાશના વેગથી ગતિ કરી શકે છે. ઈસરોએ એવું સ્પેસ શટલ બનાવી દીધું, હજી સુધી બનાવ્યું નથી, ભગવાન કરે બનાવી દે. ઈસરોએ એવું સ્પેસ શટલ બનાવ્યું કે જે પ્રકાશના વેગથી ગતિ કરી શકે, જે આપણે ધારી લઈએ. વાત સમજો શું થશે. અને માની લો કે અહીંયા આપણી જોડે ઉભા છે દિનેશભાઈ, જે સાયન્ટિસ્ટ છે આપણા. કયા સાયન્ટિસ્ટ છે? દિનેશભાઈ આપણા સાયન્ટિસ્ટ છે ઈસરોના. ઇન્ડિયામાં તો આવા જોવા ને. અને અહીંયા દિનેશભાઈની ડોટર છે, એમની છોકરી છે નાની, બરાબર. દિનેશભાઈની જે એજ છે એ 30 વર્ષ છે અને જે છોકરીની એજ છે એ વખતે 14 વર્ષ છે. દિનેશભાઈ સ્પેસ શટલમાં બેસી ગયા, એવા સ્પેસ શટલમાં દિનેશભાઈ બેસી ગયા કે જે સ્પેસ શટલ પ્રકાશના વેગથી ગતિ કરે છે. વાતને સમજો. એની છોકરીને ટાટા કીધું, બાય બાય કીધું અને દિનેશભાઈ સ્પેસ શટલમાં બેસી જાય છે. હવે બેટા જ્યારે કોઈ સ્પેસ શટલ આકાશમાં જાય, પ્રકાશના વેગથી ગતિ કરે ત્યારે સમયમાં ફેરફાર આવે. શું ફેરફાર આવે ખબર કે પૃથ્વીના 7 વર્ષ બરાબર સ્પેસનો 1 વર્ષ. પૃથ્વીમાં જ્યારે 7 વર્ષ પૂરા થાય ને ત્યારે સ્પેસ શટલમાં ખાલી 1 જ વર્ષ માણસનું પૂરું થયું. એની એજમાં બદલાવ આવી છે. સમજો વાતને. અને એવું થાય કે આફ્ટર 28 વર્ષ પછી એના જે ફાધર છે એ સ્પેસમાંથી શું આવે છે? રિટર્ન આવે છે. સમજો, 28 વર્ષ પછી એના ફાધર એ સ્પેસમાંથી રિટર્ન આવે છે. કેટલા વર્ષ પછી? 28 વર્ષ પછી. સમજો. તો એ વખતે આ છોકરીની એજ કેટલી થઈ હશે સાહેબ? 28 વર્ષ પછી, પૃથ્વીના 28 વર્ષ. 28 વર્ષ પછી છોકરીની એજ કેટલી થઈ હશે? તો કે સર 28 પ્લસ એ વખતે 14 વર્ષની છોકરી હતી, બરાબર. તો એની એજ કેટલી થઈ ગઈ હશે? 43 થઈ ગઈ હશે. 43 વર્ષની છોકરી થઈ ગઈ, બરાબર. 14 વર્ષની છોકરી હતી. અરે ઓકે 43 નહીં, 42. છોકરીની એજ કેટલી થઈ ગઈ હશે? 42 થઈ ગઈ હશે. છોકરી થઈ ગઈ 42 વર્ષની. સમજો વાત હું શું કહેવા માંગુ. છોકરી 42 વર્ષની થઈ ગઈ. ફાધર સ્પેસમાંથી રિટર્ન આવ્યા. ફાધર એવા સ્પેસ શટલમાં હતા કે જે 3 × 10⁸ મીટર પર સેકન્ડ થી ચાલતું હતું. ફાધર સ્પેસમાંથી રિટર્ન આવે ભાઈ. ફાધરની એજ કેટલી થઈ હશે? તો
તો ફાધરની એજ કેટલી થઈ હશે ખબર હે? પૃથ્વીના 7 વર્ષ બરાબર સ્પેસનું 1 વર્ષ. જો સ્પેસમાં 28 વર્ષ ગાળ્યા હોય, બરાબર, પૃથ્વી પ્રમાણે 28 વર્ષ થયા, પણ પૃથ્વીના 7 વર્ષ બરાબર સ્પેસનું 1 વર્ષ, 7 ચોક 28. ફાધરની એજમાં ખાલી 4 વર્ષનો વધારો થયો. એટલે કે પૃથ્વીના 7 વર્ષ, 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28. પૃથ્વીમાં 28 વર્ષ વીતી ગયા, ત્યારે સ્પેસમાં ખાલી 4 વર્ષ વીત્યા હશે. એટલે કે 1 બરાબર 7, બરાબર, તને ગુણી લઈએ ભાઈ, કે ગુણ્યા 4, 1 ગુણ્યા 4, તો 28 વર્ષ બરાબર સ્પેસના 4 વર્ષ. તો ફાધરની એજ કેટલી થઈ હશે? તો ફાધરની એજ થઈ હશે ખાલી 34 વર્ષ. સાહેબ શું મજાક કરો? મજાક નહીં કરતો. આની ઉપર તો એક મૂવી આવી ગયું, બરાબર, આની ઉપર એક મૂવી આવી ગયું, ઇન્ટરસ્ટેલર. ઇન્ટરસ્ટેલર નામ હે ભાઈ મૂવીનું? હા, ઇન્ટરસ્ટેલર નામનું એક મૂવી આવી ગયું. મારા જે એડિટર એ બધા હોલીવુડના ફેન, એટલે એમને મારા કરતા વધારે આઈડિયા પછી એમને હોય, પણ મેં બી જોયું. તમે જોજો, ટાઈમ મળે ત્યારે, ફ્રી થઈ હાલ નહીં, 12મું પૂરું થાય એટલે. આના ઉપર એક મૂવી આવી ગયું, બધા ઇન્ટરસ્ટેલર. રિયલ ઘટના, સત્ય ઘટના એ મૂવીમાં બતાવી. હજી સુધી નહીં થઈ, પણ એ મૂવીમાં એ ઘટના બતાવી. બરાબર, સીન જોઈએ મૂવીનો? ભાઈ એડિટર સીન અવેલેબલ? ચલો ઓકે. આપણે એડિટર સાહેબ સેલ્યુટ ભાઈ, નીચે એડિટર વિશે લખી દો કે એમને મૂવીનું સીન બી અવેલેબલ આપણને કરાયો. યુટ્યુબ પર સ્ટ્રાઇક ના આવી જાય એટલે કદાચ સીન બહુ નાનો લીધો હશે. દેખજો, હવે સીન દેખજો મૂવીનો. હું થોડું બ્રાઇટનેસ વધારી દઉં. હા, મૂવીનો સીન દેખજો. આ મૂવીનો સીન ખરેખર કે આવું થયેલું એ મૂવીની અંદર. એડિટર સાહેબે, હા દેખો, આ મૂવીનો સીન હે કે છોકરી અને ફાધર હોય, અને આ જ ઘટના એમાં બતાવીએ. છોકરી ઘરડી થઈ જાય, ફાધર યંગ રહે. આ જ સેમ ઘટના હે. દેખજો મૂવીનો સીન. આઈડિયા આવી ગઈ બેટા? આ મૂવીનો સીન નહીં, સ્ટ્રાઇક આવી હશે યુટ્યુબ પર. એટલા માટે તો આ મૂવીનો સીન હે કે શરૂઆતમાં છોકરીને ફાધર હોય, પછી છોકરી આટલી એજેડ થઈ જાય. છોકરી છેલ્લે બેડ ઉપર ઊંઘી હોય, અને મતલબ ઘણા બધા વર્ષ એના ફાધર સ્પેસમાં રહે. સ્પેસમાં એટલે આ પ્રકાશના વેગથી ગતિ કરતું રહે, સ્પેસ શટલ, સ્પેસ શટલ. એના ફાધર આવે તો ફાધર યંગ ને યંગ રહે, છોકરી આટલી ઘડી થઈ જાય. આ મૂવીનો સીન હતો, બરાબર. તો એડિટર કે ફરથી કરો, પણ મને ડર લાગે. ચલો ફરથી કરીએ. હું થોડો વચ્ચે રહું એટલે કદાચ થોડું પ્રોબ્લેમ ના આવે. બરાબર, દેખજો સીન ફરથી. જો આ ફાધર ને ડોટર હોય. આ જે છોકરી હતી ને ગરડી, એ આટલી નાની હોય ત્યારે એના ફાધર સ્પેસમાં જાય. એના ફાધર હોય, દેખજો, એના ફાધર સ્પેસમાં જાય. એને લખ્યું છે કે અ ડેડ કમ્સ બેક આફ્ટર ઇન્ટરસ્ટેલર જર્ની. ઇન્ટરસ્ટેલર પિક્ચરનું નામ છે કે ડેડ મતલબ બહુ વર્ષ પછી સ્પેસમાંથી જે રિટર્ન આવે ત્યારે શું ઘટના હોય. દેખો, ડેડ યંગ હશે, છોકરી ઘડી થઈ ગઈ હશે. દેખો, એના ફાધર હજી યંગ હે, હજી એના ફાધર યંગ હે. અને દેખો ડોટર આ ખુશ થઈ ગઈ, ઓળખી ગઈ એના પપ્પાને. બરાબર. જે લાસ્ટ સીન હતો ને, આ લાસ્ટ સીન મૂવીનો જબરજસ્ત હતો. તમે જોજો કે મતલબ એ રોવે કે મતલબ પપ્પાને દેખીને કે પપ્પા તમે એમ આટલા વર્ષ પછી. બહુ જબરજસ્ત સીન છે, બહુ જબરજસ્ત મૂવી છે. ખાસ જોજો, દેખવા જેવું છે. પણ હાલના ટાઈમ બગાડતા. હા મળી, મજા આવી, ફીલ આવી ગઈ. તો આને કહેવાશે ટાઈમ ડાયલેશન થિયરી બેટા, જેને કહેવાશે ધ ટ્વિન પેરાડોક્સ. બરાબર. અને શું કહેવાશે? ધ ટ્વિન પેરાડોક્સ કહેવાશે. આવી ગઈ આઈડિયા? મજા આવી ગઈ? બરાબર. હવે આપણે આગળ જઈએ. ભાઈ ટાઈમ કેટલો થયો? ઓકે, હવે આપણે આગળ જઈએ. જો વાતને સમજજો તો અમુક વસ્તુ આપણે છેલ્લો ટોપિક લઈ લઈએ, બરાબર, પછી 9 લેક્ચરમાં લઈશું. અમુક વસ્તુ તમારે સમજવાની છે, ઇંગ્લિશમાં લખેલી છે, પણ મને ગુજરાતીમાં સમજાવું છું, યાદ રાખવાની છે. દેખો શું છે સમજજો. ઇલેક્ટ્રોન ઇઝ અ ફંડામેન્ટલ પાર્ટિકલ ઓફ ચાર્જ. આ બહુ સરસ લાઈન છે, બહુ જબરજસ્ત લાઈન છે, એકદમ ખૂબસૂરત લાઈન છે, એકદમ ખૂબસૂરત. બેટા શું કહેવા માંગે? ઇલેક્ટ્રોન ઇઝ અ ફંડામેન્ટલ પાર્ટિકલ ઓફ ચાર્જ. મતલબ ફંડામેન્ટલ પાર્ટિકલ એટલે શું થયું ખબર પડી? બીજી લાઈન વાંચો. પ્રોટોન એન્ડ ન્યુટ્રોન ઇઝ નોટ અ ફંડામેન્ટલ પાર્ટિકલ. સમજો વાતને.
proton and neutron is not a fundamental particle. Proton and neutron made by quarks. હવે હું તમને સમજાવું. ફંડામેન્ટલી લેશું, વાતને સમજજો. ફંડામેન્ટલી લેશું, વાતને સમજજો કે જ્યારે પૃથ્વીની રચના થઈ, જ્યારે પૃથ્વી બની, જ્યારે મનુષ્ય જગત થયું, ત્યારે એવું તો નહીં હોય ને કે ડાયરેક્ટ આપણે બધા આવી ગયા. પહેલા કોણ આવ્યું હશે? સૌથી પહેલા એવું કહેવાય કે આદમ ને ઈવ એ સૌથી પહેલા આવ્યા હતા. સૌથી પહેલા કોણ આવ્યું હશે? તો સૌથી પહેલા એક મેલ અને એક ફિમેલ આવ્યા હશે પૃથ્વી પર. સૌથી પહેલા જ્યારે મનુષ્ય સૃષ્ટિની રચના બ્રહ્મા કરી રહ્યા હતા ત્યારે એક મેલ અને એક ફિમેલ આવ્યું હશે. એ મેલ અને ફિમેલ પછી એમના છોકરા, એમના છોકરા, એમના છોકરા, એમના છોકરા, એમ કરતા 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 આજે આપણે છીએ. તો આપણે ફંડામેન્ટલ કહેવાઈએ? ના કહેવાઈએ. કેમ? આપણે ક્યોકથી બનેલા છીએ. આપણને કોને બનાવ્યા? આપણા મા બાપ. બરાબર? આપણા મા બાપ ફંડામેન્ટલ કહેવાય? ના કહેવાય. આપણા મા બાપને કોને બનાવ્યા? એમના મા બાપે. આપણા દાદા ફંડામેન્ટલ કહેવાય? ના કહેવાય. એમને કોના બનાવ્યા? એમના દાદા. એમના દાદા ફંડામેન્ટલ ના, એમને કોકને બનાવ્યા. તો આપણે લોકો ક્યાંક ને ક્યાંકથી બનીને આવ્યા છીએ. તો પ્રોટોન અને ન્યુટ્રોન બી એવા છે કે જે ક્વાર્ક્સથી બનેલા છે, ક્યાંક ને ક્યાંક બનીને આવેલા છે. એ ફંડામેન્ટલ નથી, એને ફંડામેન્ટલ ના કહેવાય. ફંડામેન્ટલ એટલે ગુજરાતીમાં કહેવાય મૂળભૂત. લખી દઉં અહીંયા. ફંડામેન્ટલ શું કહેવાશે? ફંડામેન્ટલ એટલે કહેવાશે મૂળભૂત. આ તો સમજો. પણ ઇલેક્ટ્રોન ઇઝ અ ફંડામેન્ટલ પાર્ટિકલ. ઇલેક્ટ્રોન ક્યાંકથી બનીને આવેલો નથી. ઇલેક્ટ્રોન ક્યાંયથી નહીં બન્યો, એ સીધું અસ્તિત્વ ધરાવે. સમજો. બરાબર? જે સૌથી પહેલા જે મેલ અને ફિમેલ પહેલા આવ્યા હતા પૃથ્વી પર, જે પહેલા આવ્યા હતા, જે પહેલા બે વ્યક્તિ આવ્યા હતા મેલ અને ફિમેલ, એને કોને બનાવ્યા હતા? બ્રહ્માએ બનાવ્યા હતા, ભગવાને બનાવ્યા હતા. આપણે તો એવું જ કહીએ ને ભાઈ, અથવા કુદરતે બનાવ્યા હતા, નેચરે બનાવ્યા હતા. જે પહેલા મેલ ફિમેલ આવ્યા હતા એ કેવા હતા? એ ફંડામેન્ટલ કહેવાશે, મૂળભૂત કહેવાશે. બરાબર? કે જે કોઈ જગ્યાએથી બની નહીં આવ્યા, એ ઓટોમેટિક જનરેટ થયા. ઇલેક્ટ્રોન બી એવું જ છે, ફંડામેન્ટલ છે, મૂળભૂત છે, એને ક્યાંયથી બનાવી નહીં શકાતું. મૂળભૂત કણ છે. બરાબર? એ ક્યાંયથી બની નહીં આવેલો. બટ પ્રોટોન અને ન્યુટ્રોન ઇઝ અ ફંડામેન્ટલ પાર્ટિકલ. એ ક્વાર્ક્સથી બનેલા છે. આટલી વસ્તુ તમારે યાદ રાખો. બરાબર? ત્રીજી લાઈન, we cannot transfer quarks to bodies to give a charge. Only electron can be given and taken to give the charge. આપણે ક્યારે પણ ક્વાર્ક્સને ટ્રાન્સફર ના કરી શકીએ. મતલબ આપણે ક્યારે પણ ક્વાર્ક્સને ફેરવી ના શકીએ, ક્વાર્ક્સને રૂપાંતરિત ના કરી શકીએ. આપણે ખાલી ઇલેક્ટ્રોનને શું કરી શકીએ? ટ્રાન્સફર કરી શકીએ. એવું કહેવા માંગે છે. બરાબર? તો આજનું લેક્ચર અહીંયા પૂરું કરીએ. એક પ્રોપર્ટી બાકી રહી, ચાર્જ ઇઝ ક્વોન્ટાઇઝ. એ પછી લઈશું. મજા આવશે. એમાં બી જબરજસ્ત મજા આવશે, જોરદાર. અને એમાં નવા નવા આપણે પ્રશ્નો કરીશું, ખતરનાક પ્રશ્નો કરશું. બરાબર? અને ગ્રુપમાં જોઈન થઈ જજો. છેલ્લું પેજ આપણું થેન્ક યુ લાવવું પડશે ભાઈ. લાવી દઈએ છેલ્લું પેજ. મેં સિક્રેટ રાખવું, દેખાવ ના જોઈએ મેં કાલનું. બહુ મસ્ત મસ્ત વસ્તુ ભણવાની છે. આ રહ્યું છેલ્લું પેજ. તો છેલ્લું પેજ આપણે લાવી દઈએ બેટા. તો થેન્ક યુ નહીં, ધ મૂન ફિઝિક્સ, નીલ જોશી સર. પહેલા આપણે છેલ્લું પેજ લાવતા. મારું નામ તો ખબર ને ભાઈ? હા, નામ યાદ રાખજો. હા, ભૂલી ના જતા. હવે બેટા એક વસ્તુ કે જે વિદ્યાર્થી મિત્રો ગ્રુપમાં નથી જોડાયા, ફરીથી કહું, એમને હું ઓફિશિયલ નંબર આપી દઉં છું. ગ્રુપમાં જોઈન થઈ જજો. બરાબર? 94276 ગ્રુપમાં જોઈન થઈ જજો. 75546 આ નંબર ઉપર મેસેજ કરજો. હું તમને ગ્રુપમાં જોઈન કરી દઈશ. 94276755546. એક બીજો નંબર બી આપી દઉં. હર વખતે આપણે બે નંબર આપીએ છીએ. બરાબર? 94294 એક બીજો નંબર આપી દઉં. 94294675546. બરાબર? આ બે નંબર છે. ફર્સ્ટ નંબર આ છે, સેકન્ડ નંબર આ છે. તમે આની પર મેસેજ કરશો યા આની પર મેસેજ કરશો 94294675546 તો તમને ગ્રુપમાં જોઈન કરી લઈશું. બરાબર? આવજો, ટાટા, બાય બાય. ખાસ તમારા ક્લાસનું જે ગ્રુપ હોય ને ભાઈ, હોય જ છે. પર્સનલ ગ્રુપો બનાવે જ છે. ભાઈબંધો હોય ને, અમે ભણતા અમે પર્સનલ ગ્રુપો બનાવતા. અમારા વખતે મોબાઈલ એટલું યુઝ નતો. વોટ્સએપ પર ગ્રુપો બનાવે ભાઈબંધોના. ક્લાસમાં 10 ભાઈબંધો ને અલગ ગ્રુપ હોય, તમને શેર કરવાનું. સાચા ભાઈબંધો કોને કહેવાય? સાચા ભાઈબંધ એને જ કહેવાય કે ભાઈ એવું નહીં ખાલી રમાડે, ભણવામાં બી મદદ કરવી પડે. તો તમારા જે વોટ્સએપ ગ્રુપ હોય તમારા ભાઈબંધોને શેર કરજો.
અને બધા આપણે એક ગ્રુપમાં ભેગા થશું તો મજા આવશે, બરાબર. અને પછી 6-12 મહિના પછી આપણે મુલાકાત ગોઠવીશું, બધા ભેગા થઈશું, ખાવાનું જમવાનું એ બધા મોજ કરશું, બરાબર. તો એક સરસ મજાનું ગ્રુપ હશે, એક માહોલ બનશે. તો આપણે ટેસ્ટ બી કન્ડક્ટ કરાવીશું, ઓનલાઈન બી ટેસ્ટ કન્ડક્ટ કરાવીશું, તમને મજા આવી જશે, ફીલ આવી જશે, બરાબર. ઓનલાઈન ટેસ્ટ બી આપણે કન્ડક્ટ કરાવીશું. ઓકે, ચલો આવજો, ટાટા, બાય બાય, મળીએ નેક્સ્ટ વિડીયો.